સ્વાગત છે મિત્રો ટ્રેડિંગ ટોક્સના એક ડેઇલી એનાલિસિસ વિડીયોની અંદર. તો વાત કરીએ, જીડીપીનો ડેટા આવી ગયો છે, ખૂબ સારો આવ્યો છે. તો માર્કેટ કેવું રિએક્શન આપી શકે છે, કયા લેવલ આપણી માટે ઇમ્પોર્ટન્ટ રહેવાના છે, તો અત્યારે આપણે ડેઇલી ટાઈમ ફ્રેમ ઓપન કરી છે. તો ડેઇલી ટાઈમ ફ્રેમની અંદર જોવા જઈએ તો માર્કેટની અંદર ઘણા સમયથી જોઈએ તો માર્કેટ એક નાની રેન્જની અંદર ફસાયેલું છે. કન્ટિન્યુ મોમેન્ટમ અપ ડાઉન કરતું માર્કેટ ચાલે છે. 2025નું વર્ષ જોવા જઈએ તો ખાસ કોઈ રિટર્ન માર્કેટની અંદર નિફ્ટીમાં મળ્યું નથી. જે લોકો હોલ્ડિંગ કરે છે, લોંગ ટાઈમ માટે વ્યૂ રાખે છે, લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તો 2025નું વર્ષ થોડું માર્કેટની અંદર સ્લો જોવા મળ્યું છે. વાત કરીએ, જીડીપીનો ડેટા એવો છે, તો જીડીપીનો ડેટા માર્કેટની અંદર કેવી રીતે અસર કરશે, કયા લેવલ જે છે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ રહેવાના છે, જે છે એ ચાર્ટ ઉપર જ કામ કરવાનું છે. ન્યૂઝ આવી જશે. જો માર્કેટ મોટું કાંઈ ગેપ અપ ખુલી શકે, જો માર્કેટ ગેપ ડાઉન ખુલી શકે, ફ્લેટ ખુલી શકે, કયા લેવલ આપણી માટે બધી બાજુથી ઇમ્પોર્ટન્ટ રહેવાના છે એની ચર્ચા કરીએ. માર્કેટના અત્યારે વન ડેની ટાઈમ ફ્રેમ ઓપન કરી છે. તો લાસ્ટમાં જોઈએ તો આપણી માટે અહીંયા ખૂબ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જોવા મળે છે. જ્યારે માર્કેટ અહીંયા આવે છે ત્યારે અહીંયાથી એક અપસાઇડની બાજુ મોમેન્ટમ કરે છે, એટલે અહીંયાથી એક બાયર ફરી પાછા માર્કેટની અંદર જોવા મળે છે. આ લેવલ છે એ અત્યાર સુધી નીચે હજી બ્રેક થયું નથી અને માર્કેટની અંદર નીચે લેવલ જોવા મળતા નથી. પણ છેલ્લી વાત કરીએ અત્યારે તો માર્કેટે નવા હાઈ બનાવ્યા પછી માર્કેટની અંદર જોવા જઈએ તો ઉપરની બાજુથી એક ટ્રેન્ડ લાઇન આપણે લગાવીએ છીએ. તો અત્યારે માર્કેટ જે છે ટ્રેન્ડ લાઇનનું રિજેક્શન લઈ અને ફરી પાછું માર્કેટ નીચેની બાજુ આવ્યું છે. વન ડેની ટાઈમ ફ્રેમની અંદર વાત કરીએ, જ્યાંથી માર્કેટ નીચે આવ્યું છે, જો માર્કેટની અંદર બાયર હોત તો માર્કેટ કઈ રીતે રિએક્ટ કરી શકે. માર્કેટ ઉપરથી નીચે આવ્યું છે, ફરી પાછો સપોર્ટ બનાવ્યો છે. માર્કેટ જો આ સપોર્ટને ક્રોસ કરત, માર્કેટ નીચેથી આવી ઉપરની બાજુ જાય છે, ત્યારે આ જે રેઝિસ્ટન્સ છે છેલ્લો આપણી પાસે, તો આ રેઝિસ્ટન્સને જો બ્રેક કરે તો અહીંયાથી એક અપસાઇડ મોમેન્ટમ આવવાના અથવા તો નવો હાઈ લગાવવાના ચાન્સીસ વધી જાય. પણ માર્કેટે જે બાજુથી નીચે મોમેન્ટમ કરી છે, કન્ટિન્યુ જોવા જઈએ તો 6 દિવસથી માર્કેટ કન્ટિન્યુ સેલિંગની અંદર છે, પણ બહુ સ્લો છે. 6 દિવસની અંદર માર્કેટ માંડ 600 પોઈન્ટ ધીરે નીચે આવ્યું છે, ઉપર નીચે કરતું. પ્રીમિયમમાં કોઈ ખાસ મોમેન્ટમ પણ જોવા નથી મળતી. તો હવે માર્કેટની અંદર જોઈએ કે બાયર આવશે તો બાયર ફરી પાછા ક્યાં સુધી માર્કેટને લઈ શકશે, અથવા તો રિટ્રેસમેન્ટ આવી શકશે કે ફરી પાછું રિટ્રેસમેન્ટ આવીને ફોલ આવી શકે એવા ચાન્સીસ. તો ફિબોનાચીના લેવલથી જોઈએ તો માર્કેટ અહીંયાથી વન વે મોમેન્ટમ ડાઉન સાઇડની કરી હતી. તો માર્કેટની અંદર જોવા જઈએ તો અત્યારે કોઈ જાતનું રિટ્રેસમેન્ટ જોવા નથી મળ્યું છે. જેવી રીતે અહીંયા માર્કેટ નીચે આવ્યું છે, એક રિટ્રેસમેન્ટ થયું છે, ફરી પાછું નીચે ગયું છે, ફરી પાછું રિટ્રેસમેન્ટ, ફરી પાછું નીચે, ફરી પાછું રિટ્રેસમેન્ટ. અહીંયા ઝોન બનાવી દીધો છે, રેઝિસ્ટન્સનો ઝોન બનાવ્યા પછી ફરી પાછું માર્કેટ નીચે આવ્યું છે, ફરી પાછું એક રિટ્રેસમેન્ટ કર્યું છે, ફરી પાછું માર્કેટ અહીંયા આવ્યું છે. તો આ રિટ્રેસમેન્ટ અહીંયા કરીને માર્કેટ જો ફરી પાછું નીચે આવે છે, તો હવે નીચેની બાજુ બ્રેક કરે તો કયા લેવલ આપણી માટે ઇમ્પોર્ટન્ટ રહેવાના હોય, તો કે માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે. 2-3 દિવસ માર્કેટ આ રેન્જની અંદર હોલ્ડ કરે છે. આ જગ્યા કોની છે, તો કે બાયરની જગ્યા છે. જ્યારે માર્કેટ 24,400 આજુબાજુ આવ્યું છે, ત્યારે માર્કેટની અંદર એક બાઇંગ જોવા મળ્યું છે. તો માર્કેટ અહીંયા 2 થી 3 દિવસનું હોલ્ડ દેખાડે. હોલ્ડ આવ્યા પછી જો માર્કેટની અંદર આનું લેવલ જે છે, એટલે કે 24,300નું જો લેવલ છે, આ લેવલ બ્રેક કરે છે અને વન ડેની ટાઈમ ફ્રેમમાં ક્લોઝિંગ જોવા મળે છે, તો માર્કેટની અંદર એક સેલિંગ આવી શકે છે. અને નીચેની બાજુના જે લેવલ છે આપણી માટે ઇમ્પોર્ટન્ટના, તો જે ગેપ ફિલિંગ હતો, ગેપ ફિલિંગ જે બાકી છે, અહીંયાનો જે રીતે ગેપ ફિલિંગ કર્યો છે, તો એ જ રીતે માર્કેટની અંદર નીચેની બાજુ પણ ગેપ ફિલિંગ થાય અને ઇમ્પોર્ટન્ટ ફરી પાછો નીચેની બાજુનો સપોર્ટ છે એ કયો છે, 24,000નું રાઉન્ડ લેવલથી લઈ 23,900નો જે સપોર્ટ છે આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહી શકે છે. વાત કરીએ ફિબોનાચી પ્રમાણે રિટ્રેસમેન્ટ કેવી રીતે થઈ શકે છે માર્કેટની અંદર, તો માર્કેટ જ્યાંથી પડ્યું છે ત્યાંથી આપણે ફિબોનાચીનું લેવલ લગાવ્યું છે. માર્કેટ જો કાલે જીડીપીનો ડેટા સારો આવ્યો છે, માર્કેટની અંદર પોઝિટિવ ન્યૂઝને લીધે જો માર્કેટ ઇફેક્ટ કરે છે, ન્યૂઝ ઉપર માર્કેટ ચાલે છે, તો નીચેની બાજુથી ફરી પાછા બાયર આવે છે અથવા તો માર્કેટ ગેપ અપ ખુલે છે, તો 38% અને 50%, એટલે કે 24,700નું લેવલ ને 24,800નું લેવલ, આ બે આપણી માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. માર્કેટમાં ફરી પાછા અહીંયાથી જો સેલર એક્ટિવ છે તો સેલર અહીંયાથી આવી શકવાના ચાન્સીસ છે ને માર્કેટ ફરી પાછું નીચે આવી શકે છે. માર્કેટ જો ઉપરની બાજુ ગેપ અપ ખુલે છે ને ફરી પાછું નીચે આવે છે, એટલે કે આ હાઈ જે છે એને બ્રેક નથી કરતું, માર્કેટ અહીંયાથી તે ફરી પાછું રેઝિસ્ટન્સ લઈ અને માર્કેટ નીચે આવે છે, કન્ટિન્યુ આ રેન્જમાં હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી જો પડે છે તો અહીંયાથી એક સારી મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે, જે આપણને 400 થી 500 પોઈન્ટ નીચેની બાજુ આપી શકે એવા પણ ચાન્સીસ બની શકે છે. પણ કન્ટિન્યુ ડેઇલી ટાઈમ ફ્રેમની અંદર વેઇટ એન્ડ વોચ રાખજો. જે લોકોને પોઝિશનલી કામ કરવું છે ખાસ કરીને ધ્યાન રાખજો. માર્કેટ રિટ્રેસમેન્ટ કરે છે, નીચે આવે છે, અહીંયા હોલ્ડ કરે છે, પછી નીચે જાય છે, તો એક સારી મોમેન્ટમ તમને નીચે જોવા મળી શકે છે. માર્કેટ ઉપરની બાજુ જાય છે,
24,700 24,800 લેવલ આજુબાજુ ક્લોઝિંગ જોવા મળે છે. ક્લોઝિંગ થયા પછી માર્કેટ જો અહીંયા વેઇટ એન્ડ વોચ કરે છે, એટલે કે હોલ્ડ કરે છે, અહીંયા કન્સોલિડેટ કરે છે માર્કેટને, પછી ઉપર જો જાય છે અને 60% જો લેવલ બ્રેક કરે છે તો એક ચાન્સીસ છે કે ફરી પાછું એક ટ્રેન્ડ લાઇનનું આપણને રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે. એટલે 25,000નું રાઉન્ડ લેવલ આપણી માટે ફરી પાછું એક રેઝિસ્ટન્સ ઝોન બની શકે છે. એટલે જે રીતે વાત કરીએ તો આ જે રેન્જ છે એ આપણી માટે 500 પોઈન્ટની રેન્જ છે. આ રેન્જનું જો બ્રેકઆઉટ કરશે ઉપરની બાજુ તો એક નવા હાઈ તરફ આપણને જવાનો મોકો મળશે. પહેલો રેઝિસ્ટન્સ અહીંયા મળી શકે છે, બીજું આ રેન્જની આજુબાજુ મળી શકે છે, ફરી પાછું જે રેઝિસ્ટન્સ છે એ ઉપર ઓલ ટાઈમ હાઈ ઉપર મળી શકે છે. ખાસ કરીને ધ્યાન રાખજો, 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર ખાસ માર્કેટમાં હોલ્ડિંગ જરૂરી છે. હોલ્ડ કર્યા પછી જો માર્કેટ નીચે જાય છે તો જ અહીંયાથી ચાન્સીસ છે કે માર્કેટ નીચે જશે. બાકી ગઈકાલના જે ન્યૂઝ આવ્યા છે જીડીપીનો ગ્રોથ સારો આવ્યો છે એ પ્રમાણે જો બાયર આવે છે તો ધ્યાન રાખજો કે રેઝિસ્ટન્સ અહીંયા લઈ શકે છે. મોટી ટાઈમ ફ્રેમની અંદર આપણે વાત કરીએ છીએ કે મોટી ટાઈમ ફ્રેમની અંદર રેઝિસ્ટન્સ ક્યાં લઈ શકે છે, ક્યાંથી ફરી પાછા સેલર આવી શકે છે. તો જઈએ આપણે નાની ટાઈમ ફ્રેમની અંદર આવતીકાલે કયા લેવલ ઇમ્પોર્ટન્ટ છે જેથી કરીને આપણે ઇન્ટ્રાડેની અંદર કામ કરી શકાય છે. 15 મિનિટનો ચાર્ટ આપણે ઓપન કરી દીધો છે. 15 મિનિટમાં કન્ટિન્યુ જો માર્કેટને જોવા જઈએ તો જે ઉપરની બાજુથી જે આપણી ટ્રેન્ડ લાઈન આવે છે ત્યાંથી કન્ટિન્યુ માર્કેટ જે છે એ નીચે આવે છે, ફરી પાછું એક રિટ્રેસમેન્ટ બનાવે છે, ફરી પાછું નીચે આવે છે, ફરી પાછું એક રેઝિસ્ટન્સ બનાવે છે, ઉપરની બાજુ રિટ્રેસમેન્ટ કરે છે, માર્કેટ ફરી નીચે, ફરી રિટ્રેસમેન્ટ, ફરી નીચે, ફરી રિટ્રેસમેન્ટ, ફરી નીચે. એટલે માર્કેટનો ઓલ ઓવર ટ્રેન્ડ જોવા જઈએ તો ડાઉન સાઇડની અંદર ચાલે છે. માર્કેટ અત્યારે સપોર્ટ ઝોનની અંદર ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે શુક્રવારની અંદર. હવે માર્કેટ જો કાલે ગેપ અપ ખુલે છે. અત્યારે ગિફ્ટ નિફ્ટીને જોવા જઈએ તો 30 થી 50 પોઈન્ટ આજુબાજુ પ્લસ આપણને દેખાય છે, પણ માર્કેટ સવારમાં ઓપન થશે ગિફ્ટ નિફ્ટી, અને જો 150-200 પોઈન્ટ જેવી ઓપન થાય છે તો કયા લેવલ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે એનું ડિસ્કસ આપણે કરી લઈએ. તો માર્કેટની અંદર ઇમ્પોર્ટન્ટ લેવલ કયા રહેશે? જો માર્કેટ ગેપ અપ ઓપન થાય છે તો ઉપરની બાજુ જે રેઝિસ્ટન્સ છે એ ક્યાં જોવા મળી શકે છે? તો લાસ્ટ સ્વિંગની વાત કરીએ તો માર્કેટની અંદર લાસ્ટ સ્વિંગ કયો છે? 24,600નો છે. એની ઉપર ક્રોસ કરે છે તો ફરી પાછો 24,680નું લેવલ આવશે. 24,680નું લેવલ જો બ્રેક કરે છે તો ઉપરની બાજુ આપણને એક સરસ મજાનો ટાર્ગેટ 150 થી 200 પોઈન્ટનો જોવા મળી શકે છે. માર્કેટ સમજો કે આ રેન્જની આજુબાજુ તે ગેપ અપ ઓપન થાય છે તો માર્કેટ અહીંયા ઉપરની બાજુ ઓપન થાય છે, એટલે કે 200-250 પોઈન્ટ જો ઉપરની બાજુ ઓપન થાય છે તો આ રેન્જની આજુબાજુ માર્કેટ જો ઓપન થાય છે તો વેઇટ એન્ડ વોચ કરજો. પહેલી કેન્ડલની અંદર કદાચ આપણને નેગેટિવ કેન્ડલ જોવા મળી શકે છે. માર્કેટ નીચે આવે તો વેઇટ એન્ડ વોચ કરજો. માર્કેટ નીચે આવ્યા પછી એક લો બનાવ્યા પછી ધીરે ધીરે માર્કેટ ઉપર જાય છે, ઉપરની બાજુ આવીને હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી જો ડે હાઈ બ્રેક કરે છે તો એક સરસ મજાની મોમેન્ટમ ઉપરની બાજુ જોવા મળશે. અને જો માર્કેટ વધારે પડતું ગેપ અપ ખુલે છે, એટલે કોઈ 700ની રેન્જમાં, 800ની રેન્જમાં, 400-500 પોઈન્ટ જો ગેપ અપ ખુલે છે તો માર્કેટની અંદર સોમવારના દિવસે માર્કેટ થઈ જશે શાંત, કોઈ જાતની મોમેન્ટમ આવશે નહીં, માર્કેટ સાઇડવેઝ થવાના ચાન્સીસ વધારે છે. વાત કરીએ કે જે રીતે અત્યારે 30 થી 50 પોઈન્ટ અહીંયા ગેપ અપ બતાવે છે ગિફ્ટ નિફ્ટી, તો આ જ રેન્જની અંદર જો ઓપન થાય, ફ્લેટ ઓપન થાય તો ટ્રેડ કરવાની ખૂબ સરસ મજાની મજા આવે. માર્કેટ ફ્લેટ ઓપન થાય છે, ઉપરની બાજુ જાય છે, પહેલી બીજી કેન્ડલની અંદર આ લેવલને બ્રેક કરે છે, સાથે સાથે જ તે સરસ મજાનો અહીંયા ટાર્ગેટ આપી શકે છે. માર્કેટ ફરી પાછું અહીંયા હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી ઉપર જાય છે તો સ્લો એન્ડ સ્ટડી આપણને એક સરસ મજાની મોમેન્ટમ ઉપરની બાજુ વન વે જોવા મળી શકે છે જો માર્કેટ ફ્લેટ ઓપન થાય છે તો. 150-200-250 પોઈન્ટ જેટલી ઓપન થઈ જાય છે તો માર્કેટની અંદર કામ કરવામાં ખૂબ ધ્યાન રાખવાનું છે. માર્કેટ માની લો કે ન્યૂઝ સારા આવ્યા છે છતાં પણ ગેપ ડાઉન ઓપન થાય છે અને માર્કેટ આ રેન્જની નીચે જાય છે તો વેટ એન્ડ વોચ કરજો. સીધા બાયર જે છે એ નીચેની બાજુથી આવી શકે છે, વન વે સીધું માર્કેટ પડે એવા ચાન્સીસ ઓછા છે. નીચેની બાજુથી બાયર ગમે ત્યાંથી આવી શકે છે. ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે 24,300નું જે ઇમ્પોર્ટન્ટ લેવલ છે ત્યાંથી ફરી પાછા જે માર્કેટમાં બાયર છે એ પ્રેઝન્ટ થઈ શકે છે. ચાન્સીસ બહુ ઓછા છે ગેપ ડાઉન ખુલવાના, પણ જો કદાચ ગેપ ડાઉન ખુલે છે તો વેટ એન્ડ વોચ કરજો. સીધા નીચે ન જતા માર્કેટ એક રિટ્રેસમેન્ટ કરીને આવશે તો જ નીચે માર્કેટ આવી શકશે. માર્કેટ ઉપરની બાજુ રિટ્રેસમેન્ટ કરશે, નીચે આવશે, માર્કેટ ઉપરની બાજુ રિટ્રેસમેન્ટ કરશે, નીચે આવશે. આ 3 એંગલ એવા છે કે જ્યાંથી માર્કેટમાં રેઝિસ્ટન્સ લઈ અને માર્કેટ નીચે આવી શકે છે, રિટ્રેસ મોમેન્ટમ આવી શકે છે. માર્કેટ આ રેન્જની આજુબાજુ જ માર્કેટ જો ગઈકાલે રહે છે તો એક્સપાયરી થઈ ગઈ છે હવે નિફ્ટીની મંગળવારે, તો પ્રીમિયમ ડીકે થવાના ચાન્સીસ વધી જશે. તો ખાસ કરીને આ બધી મોમેન્ટમને ધ્યાનમાં રાખજો. માર્કેટ ફ્લેટ ખુલશે તો ટ્રેડ કરવાની બહુ મજા આવશે. માર્કેટ બહુ વધારે પડતું ગેપ અપ ખુલી જશે તો વેઇટ એન્ડ વોચ કરવાની છે. લેવલને ખાસ ધ્યાનમાં રાખવાના છે. લાઈવ ટોટલી માર્કેટના લેવલ ટેલિગ્રામની અંદર મળી જાય છે. ટેલિગ્રામમાં જોડાયેલા નથી તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ફટાફટથી જોડાઈ જજો.
વિડીયો કેવો લાગ્યો છે એની ઉપર કોમેન્ટ કરજો ને કાલે તમારું વ્યૂ શું છે, માર્કેટ કેવી રીતે કામ કરશે ને જો સારો ડેટાને લીધે માર્કેટ ચાલશે તો કયા લેવલ સુધી માર્કેટ આવી શકે છે એની કોમેન્ટ જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા ઇન્ફોર્મેટિવ વિડીયો તમને જલ્દીથી જલ્દી મળતા રહે. મિત્રો સાથે શેર કરી દેજો કે આવતીકાલે જો ન્યૂઝ બેઝ માર્કેટ ચાલે છે તો કયા લેવલ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે. ખાસ કરીને આ બધા લેવલ જે આપેલા છે એને ધ્યાનમાં રાખજો. 24,600, 24,680, 24,840 આ ત્રણ આપણા રેઝિસ્ટન્સ ઝોન છે. આની ઉપર જો માર્કેટ રહે છે તો એક મોમેન્ટમ આવવાની સંભાવના વધારે છે. ફ્લેટ ઓપનિંગ થાય તો વધારે મજા આવશે. વધારે પડતું જો ગેપ અપ ઓપનિંગ થાય છે તો વેઇટ એન્ડ વોચ કરવાનો છે. માર્કેટની અંદર રિટ્રેસમેન્ટ આવી દેવાનું છે. રિટ્રેસમેન્ટ આવ્યા પછી જો માર્કેટ ઉપર જાય છે તો એક સારી મોમેન્ટમ આવવાના ચાન્સીસ છે. બાકી કોલ પુટની અંદર ટ્રેપ થતા નહીં. ખાસ કરીને ધ્યાન રાખજો. આવજો મિત્રો, મળીએ છીએ ફરી પાછા એક નેક્સ્ટ એનાલિસિસ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.